કે જતી રહી પિયરમાં અને મારા તો દિવાળી બધું સાફ કરવું પણ આ બધું શું કરી છે નાહી ગયો શીખ તો વળી જીવન ઘેર દેખાત નહીં તારા બૂટ ને બૂટ પલાળ્યા છે ખબર જ પડતી નહીં કરોડો નાસી કરોડા નહીં પણ બૂટ લે પલાળો છે તો તારે અલે આવો કોણ નહીં પડતી સાફ કરવાનું તો તારા ઘરમાં કર ને વાયકર મારા આગળ ઉગલે પાણી ઢોળું છે આપણે દિવાળી સાફ કરવું તે દિવાળી સાફ કરતો અંદર કર ને પણ વાયકર મારા વગડે ઉગલે પાણી ઢોળ કરી છે મારા બધું સાફ ના કરવું પડે અલે સાફ કરવાનું તો તારી જગ્યાએ કર ને મારા આગળ ઉગલે પાણી ઢોળ ઢોળું આ નહીં ધાર વાયકર મેળતો હોય તો મારા આમાં ધોવું હોય તો અલે પણ હોય ઉલે ઢોળું તું ના નહીં આ ધાર ધાર વાયકર આવડું તું ના હેડો હેડ અને એ ભાઈ તમ લે આકુ માન તમ અલે પણ હોય ઉલે ઢોળ પાણી આ નહીં ધાર દિવાળીની સાફ સફાઈ કરો એટલે દિવાળીની કરવાની હોય તો તમારી જગ્યાએ કરવાની મારી જગ્યાએ તમે સાફ સફાઈ કરી મેલીએ તો ઉલે બગાડો છો હાથે કરી આ બધું ધોવું પડે તે અમારે અલ્યા ધોવું પડે ધોવાની ના બન્યા આ બની બોલતા નહીં એટલે ધોવાની ના પાડું અલ્યા જવાની બોલતા છાપાઈ એટલે હું તો મારવા ભાઈ વધારે કર્યા એટલે વાની આજાવાલી ભાઈ તોય એટલા હું નવાઈ કરે ભાઈ કઈ દે બાકા ના ચમકાઈ કરી અલે પણ વાત નહીં અરે મોટા ભાઈને લીધા એટલા ઊંચા ઉલરી ના કમ અરે મોટા લીધે ઉલરી આલ્યા ના કમળો વધારે બખાડો ના કર ને કમળો હાલ ફરી વળે હમણાં મારો કહેવાનો વાત પેલા વપર હે મારા વકડે ઓલે પોની ઢોળો સર્યો આ તાર નહીં હોય કન આલ્યો ઢોલવાના ઉપર ઢોળો ઢોળો તો મજા નહીં આવે હાલ ના હાલ તો થોડી ઢોલ્યા જે કોણ બોલતા નહીં કે પકડ્યા છાપાઈ બોલતા છાપાઈ અલે ઉભી લે અલે આવ મેલજો મેલો બન અહીંયા ગટુની પકડ થાય નહીં લે દિવાળી સફાઈ કરું બોલા છે હરી હું હતું લે અરે વાત કચ્છી નહીં ઓને જ્યાં દિવાળીની સાફ સફાઈ કરક નહીં એ પોણી મારી જાય ઢોર ઢોર કરે મી સાફ સફાઈ કરીશ એટલે ઓ માય આ જો બતાવું તમને આજે ચકાચક થઈ ગયું જો અલે પણ ચકાચક થઈ પણ મારા ઓગણા મુને પોણી ઢોળું તું તારા નતો આ ઢાર નતો મેલ્યો વાયકર મીએ એવો તમાર ચકાચક કર દો મોટું બોલો પણ નહીં કરું મારા મોઢાની વાત ના પથાય ના ફેવર અલ્યા ચીગોરા આ મારી વાત ખબર પેલા મારી જગ્યાએ એટલે પોણી વેરું ગરમી ના કને લે તું ગરમી ના કને હમણાં હાલ એક તોલે તારા દોત બધા પાણી નાખ્યો દિવાળી બધું સુધરી જશે હમણાં કહી દઉં તને હું સુધાર્યા બંધ થઈ જાય હમણાં હાલ એક તાપે મજા નહીં આવે તને કહી દઉં હું બીજો કચ્ચો ના પ્રતાપજી બોલાવે હાલ બોલાવે જેને બોલાઈ લેવા જા જેટલા આગળવાળા એટલા બોલ્યા જો મારા હાલ તો ક્ષેત્રમાં કોમ છે ને એટલે હું ક્ષેત્રમાં જાઉં હમણાં હોવા સુધી અપાય તમારે તો પથારી અલે આઈડા મુએ મારા કાલુ પાડા બોલાઈ લાવું આઈડા આમલો હે આઈજી આમલો અલે આ દિવાળી આવે ને ભાઈઓ મારા જીવવા નહીં દે બાજમ બાજા અલે આ પ્રતાપાન તો કાળું મારી છે ખેતરમાં જ્યાં લાગે મારે ખેતરમાં જ જવું પડશે ખેતરમાં જવા દે મન તો હવે એ બે જણા શું હે રહેતો રે આ ખબર નથી નટ બોલ ઢીલા કરી દેવાના મને હું થયું એ તો કેમ મને પેલા કાબા એ નય હવાનો નો તની કની જો થયા આ કુબા આગા તની કની જો થ ઇના તો નટ બોલ બધા ઢીલા કરી દેવાના છે નટ બોલ ઢીલા કરી દેવાના ખાલી માથાકૂટ કરીને કેજો પેલા તમે સાફ કર દો પાણી એમ થોડું જતું એમાં બખાડો કરે છે રહ્યો એટલે પાણીમાં જો એમાં એટલો બગાડો કરે છે નવાઈ ના બૂટ પલળી ગયા થોડા વારી હિંમત વાળી એ બૂટ તો હુકાઈ જાય એને કે એ બબાલ કરવાનું શું આવે છે અહીંયા પેલા લઈવાલી માંથી લાયેલું અને તની કને અકુબા હો અને ટણી હનો કરાય એની તાકાત છે ટણી કરવાની તમારે ચાન્સ મળી ગયો નટ બોલ આ પકડીને બનાઈ બોલે બોલો નટિયાના બોલ નટ મિલ ઢીલા કઈ નાખું બતાય ઇના નટ બોલ અને એને છેતમ બોલાયા છેતમો ખેતરમાં બોલાય દિવાળી આ વખતે દિવાળી બગાડી છે અરે રમજી પ્રતાપજી નહીં આયા નહીં ગયા ચમ લોક મારેલું છે ને દડોય મારેલો છે અલ્યા ઈવણે આ વખતે જબર કરી દો ઈવણા તો મારવાના જ છે ગમે તે થાય આ તેલજી વાળા છીએ ને આપણે ઈવણ ખબર પડવી જો અક્કા વેલજી જે છે ને વેલજીના વેલા વાળા ઈવણો વેલો તો આવડો છે અને લોબા તો છે ને વેલા પઠામ થાય છે ઈવણ આ તોડી નાખવાના વેલો બેલો બધો ખરી ના વાર મને ખાઈ જવાનો છે તો ફોડી ના ગમે તે કરી આ જીવાની દિવાળી બગાડ્યા કાઢ મેલવાની નહીં આપણી દિવાળી સુધારવાની છે ને ઈવાની દિવાળી આજ બગાડવાની છે ટોટિયા મોટિયા બધું તોડી અને ખાટલા ભેગા કરી નાખવા છે ગમે તે થાય આ પાવડો ઇનાય માટે લીધો કે ખેતરમાં ખાડો કરીને દાટી નાખું દાટી જ દેવા હોવા હું થયું અહીંયા પેલા તેલજી વાળો તેલજી ઓહો તેલજી વાળા ઈવાના તો હું જોજો એનું જ તેલ કાઢીને દિવાળીમાં આગલીમાં એનું જ તેલ પૂલીને એનો જ દીવો હલગાયો હું આ વખત વેલી નાખી લ્યા એમાં તો તેલ ચોપડીને મારવા છે તેલ કાઢી તરી દેવા તેલમાં તરી દેવાય વાલો જીવાનો બનાવો હા
આ વેલજી પરિવાર ગોઠે હો તાન્યું વેલજી વાળા કોઠી હોય ને આ તેલ લગીને મારવાથી હોય તો અલ્યા તેલજી વાળા સમજી કે હું વલ્યા આ તેલજી ને તો મેં ખાડો ખોદીને ખેતરમાં કાચી કાઢું એના માટે કજાલી લીધી આઈ જાય તો ચોક નવાઈનું તેલજી વાળું કે તેલજી વાળાને તો જો હું ખાલી આગલી માગલી એવી હલગાઈ નાખા ગલમાં ફને હું તું જો ખાલી એટલે થોતલો વેલી નાખેલા હું અમે નટિયો એ નટિયો રે ને અમે ખરાબ છે પાછો બહુ દાદાગીરી કરે છે બહુ મારે. દાદાગીરી. પ્રતાપભાઈ લીધે આમ પેલા ઊંચા થઈ રહ્યા અહીંયા મારે પ્રતાપજી ના લીધે થોડું મોન નાખવું પડે છે આપા બે કુટુંબ મહિલા મોટા છે અહીંયા. એટલા વળી તાણે હું એવાનું મોન રાખું પ્રતાપજી નો નટિયાનો ભમાઈ નાખું એકી થાપ અલ્યા નત્યા ના એના બોલ્ટ નટ ના બોલ્ટ માં ઠેકાણો નહીં ને છેટામાં બોલાયા છે ને આ તો છેટા. ભૂંડ ને ભૂંડ બધા બેહી ગયો ને તે રમણ ભમણ કરી નાખી હજાર શું કેવું રવિજી હા આ બહુ ગાયો આવે લાગે આવે છે ને આ બધું હોય શાકભાજી વાળી હતી બધી વાળી પેલે રે આઈ ખાઈ ગયો છું કચ્ચું કરીને કે આ ભેડા બેડા કચ્ચું રાખ્યું ને એમાં 2 4 ભેડા વધ્યા અને હાવતાજી પાછા પેલા વેલજી વાળા લડવા તો એને પાછા અમે પાછા પડી એમ નહીં પાછા અને તૂટા તો કોઈ હુકડી નહીં અને આવી જાય પેલા બોમ આગળ થઈ પેલો રે ને પેલો કાળો હવે એ મારે હેડો આપણે આગળ જઈએ કોઈ નહીં હમણાં શાકભાજી આપણે ખોટી હમણાં આપણી પૈસા જાય શાકભાજી હેડો આવતા રહેશી બા આ તેલજી કાકો કહેતા હા. મને પહેલાથી કહેતા કે તેલજી કાકો કા પેલા વેલજી વાળા છે ને એવા અંગાત ના રહેતા વેલજી વેલા જેવા છે ને આપણને વેટાડી નાખશે એમાં મને કહેતા હતા કાકો ઈવોને વેટાડી નાખવા છે આ તો ઈવોને વેટાડવાના ને ઈવોના વેલાન જે છે ને એ વેલામાં વેટાડી નાખી દેવાય હા હા એનું ઠંડા છેતાલીનું હા અરે ઝાર વાળો નારી આપણું છે તક કેટલા ન્યો ને આકલા તો કોને કેટલા ન્યો એને આ બાજુ અહીંયા તો નત્યાના નટના બોલ્ટ બધું ઢીલું કરી નાખ્યું હતું તેલજી તેલ કાઢી દેવો નાખવા છે બેડા ભાજી નાખવા એ હું ચાલે આયા આયા હથિયાર લઈને આયા અલ્યા હથિયાર કોણ જરૂર પડે અમારે જરૂર ના અરે પડે ધોકો તો તમે લઈને આયા અમે તો આ તો પાવલો. ખેતરમાં આયા તા પાવડો લઈને આવડે હથિયાર ના કહેવાય આર્ય તો ખેતીનું પેલી રેસ છે આ બંને પરથી પાવડો લઈને આયા કે સાયડા બાયડા કરવા હોય તો કોમ આવે બાપા હું કહું અમાય હા હું કહેતો તો હા હું તને એક વાત કહેતો તો કેવી ખબર છે અમાય હું તને કહું અમાય લે એ લડશો નહીં એ તું આમાં કાઢ તું ઈ કહું જે જઈશી તું લેવા આવ્યો લડશો નહીં કાકા બોલાઈને આવું હું જાહેર લે કાકા લા નટુભા નવજીભાને બધા લડ્યું છું ચામુ થયો તારે યુવાન શી ખબર હું થયો બધા ડબલ લડ્યું છે કોણ યાર. બીજું કોણ લડ્યું હું પેલા ગટુભા નકુભા ને બધા આવ્યું અલે હેણું ઓલે આ ભાઈઓ થઈ લડ્યા રે જલ્દી આવ ને દિવાળી બગાડશી યાર આપણે તો લડી મળશે યાર આ દિવાળી વખત ધંધા તું લેટજે ફટાફટ હેડો ફટોફટ આવે જીએ પણ બસ ઈવાનો આ ધંધા કરે કોઈ એરા બધા ઓવો લે હેડો હા હેડ હેડ જલ્દી અમાય અમાય ગટુભા મારો ઉભા ઉભા આ ગટુબા આવું બધું ગરમી કરી જાય ગરમી એ તો આવું ઓલે નટુબા તમારા બધાની ધોધ્યા હોય મારા બધે દેખાય તમને બીજા કોઈને દેખાતા જ નહીં શું કર્યું યાર એવું કર્યું અરે કશું થયું નહીં હવારે મારો સાફ સફાઈ દિવાળી નીકળતો હતો બરોબર ઘેર વગણે ઉભો રહો. હું બાલા મારી વાત પૂરી થવા દે હવારે વારે દિવાળીની સાફ સફાઈ કરતો હતો તો મારા વગણામાં પોણી વાણી હું લેવા ઢોળી હવે ઢાર હતો તો ઢારે જે ઢારે પોણી વેળ્યો તો ના જતું રત બરોબર તમારે દિવાળી બગાડવાની કે સુધારવાની લે આ બે કુટુંબ વાળા આ ધોધ્યો હોય તમારે જાણે નહીં કરવા જ દે દિવાળી વન કણવી જ નહીં વના તોને દીવાની આ તો ભાઈ યો તમારે ના જોઈ થાય દિવાળી થાય અમે તો કરી લેવું અમે એકલા અમારે અલગ જ દિવાળી કરશું અમે એના અમારે ભેગા ના તું અલ્યા પણ મારા તમે બે કુટુંબના હારે મારી દિવાળી કહો તો સારું રે યાર એક કામ કરો ખાટલો લઈ આવ્યા એ છોકરા ખાટલો લઈ જાય જ્યાં ખાટલો લઈ જાય એ તમારે લેતા જોડો ખાટલો બે કુટુંબના ખાટલા લાવવા પડે ને તમારે બે હવા ખાટલો ભોય બે ગયો ખાટલો આપણે નકર તમે આપો ભોય બે આલો ખાટલો લેતા ન્યા પલો થાપલો એવું ગઢવા તમે ભોય બે ગયો હોય તો ના ના આમાં લેતા વાલે આમાં તો ભાઈ બોલને બેસું. કટા પણ્યો હું આ તો આ ખાટલા વેલજી વાળા છે ને વેલજી વાળા કોઈ ઓછા નહીં વેલ આપણા વારના પઠા વેલામ જેમ ફર કરી એવી રીતે ફર અહીંયા અલ્યા અમે તો વેલો બનાવીને ખાટલો બનાવી બંધીને એમાંય બેસી જઈએ આ ભાઈ એ લડશો ને લ્યા લેડો બે હવા ખાટલો જા રે સુગર ખાટલો ને આપણો આ ખાટલામાં બેસતા નહીં કોઈ અમારો ખાટલો આ તેલજી વાળા ખાટલામાં કોઈ ના જોવા એ અડે નહીં એ ઉભો થા મગજ જાય મારતો ખાટલો છે કોઈ નહીં કોઈ પેલો બંધો તમે
બોલવાનું છે, શબ્દ ના બોલતા આવો તમે. આ કહ્યું તમને તો ફાડે છે ને દિવાળી બગાડો ધંધો કરવાનો આવ્યો ભડાકા કરવાના એ દિવાળીના તો ભરાવો ભેગા હારી મળીને દિવાળી કરો પણ હું એમ કહું કાન ભડાકા જ કરવાય, મોટા મોટા ટેટર લાવવા તમારા ઘરમાં નાખવાય છે. તમે બંધો હવે તમારા ભયાનો ઉપયોગ ના લેશો તમે. ના, ના, આગેવાન તમે જ વણા આગેવાન છો, મારા નહીં. હું જુઓ કોઈનું કઈ ઉપાડું લેતો નહીં મારા ભાઈઓનું, બરાબર? બધા મારા માટે બતાવ્યા તમે પહોંચીને બધા મારા ભાઈ જ છો. અહીંયા અત્યાર સુધી અમે મર્યાદામાં હતા. કેમ કે તમારી છલમ હતી તે એટલા માટે. તમારા છલમના લીધે અમે કશું બોલતા નતા. અને હવાલમાં અકુબા ખાલી ઘરની સાફ સફાઈ કરતા હતા, પાણી આવી ગયું, એમાં તો આવી ગયું. તરી કરવા મંજૂરી આવી ગયું એટલે પણ સાફ સફાઈ કરવાની તો એના ઓગણે કરવાની, પાણી મારા આંકડે ને આપવું જોઈએ નહીં. એક જ ધાર તો ધારમાં પાણી વેરે, મારા એ સાફ સફાઈ કરે, મારા ઓગણે પાણી આવે. સવારે નેટ સફાઈ કરી છે મેં. અમે નહીં કરી સફાઈ અમારે. પણ એમને ઘર સાફ કર્યું, તમારે ઘર સાફ કર્યું, પણ તમારે ધાર છે તો પાણી એ બાજુ હતું, આના બાજુ લે પાણી કાઢો તમે. મારા બોકરે જેમ સાફ કર્યું પાણી જતું રહ્યું, એમાં થઈ ગયું તે પણ. પણ આજે ભાઈ લડવા ના હોતા તમારે નટરું ખબર નહીં પડતી. આમ હું એમ અહીંયા કેવું પણ મારું એમ કેવું છે, સાફ સફાઈ કરી પાણી આવે વાત સાચી છે, પણ મેં ખાલી એને કીધું હોય અને તો કર્મી કરાવવા મળે એવું થોડું ચાલે. મારાથી 1.5 ફૂટ નેનું છે ને. હવે આજે લડવા ના હોય ભાઈ હું આકુભા તો ભમાઈ દેવા તો ભાઈ તમારા લીધે બચી ગઈ રે, અને આ તો દાટી નાખો ખેતરમાં. એ તમે એને ભમાવો ને તમે ભમાવો ભમાવાની જ વાતો કરવાની, ખાલી બસ લડવાનું તમારે કન. દિવાળી કરવાની છે. આ તો બસ બે કુટુંબ ભેગા મળીને દિવાળી કરો, હું એમ કહું. ના રે ના થાય જ નહીં ના બધું. દિવાળી તો નહીં થાય પ્રતાપા. શું કરવાનું કટું તમારું કરવાનું કટું? જોવા હું તો કશું બોલ્યો જ નહીં. આ અહીંયા માથાકૂટ કરતા હતા, બોલો મારા ઘરમાં બહાર નીકળ્યો અને આ બે જણ માથાકૂટ કરતા હતા. બરાબર. હવે તમારા છલમે હું કશું બોલ્યો નહીં અને આને સીધી મને થાપ મેલી. તો હવે ગટું થા ભૂલ્યા મેલી બરાબર. મી ચોકો ને થાપ મેલી પેલા આ જુઠ્ઠો સાતો બરાબર. મેં ઓને થાપ મેલી પેલા, પણ ઓને નહીં મેળ્યો. એનો તો થાપા મોડ્યો તો પાછો હું લખામું. હા મારી વાત તો આપણે તમારે ત્યાં ડાયરેક્ટ થાપ ના મેલાય વાત કરો હતી. અલ્યા પણ મેં નહીં મેલી, પૂછ ને આ ના. તમે direct કાઢિયા ના ખબર હે મેં મેલી લે તને ના. ઓવા મેલિયા. જો હજુ જો તની કલા થા જોવો હજુ. તમારા જોજો કેટલી ગરમી કર્યો પા. બસ તમારા ઓછા નહીં, તમને વાત ના ખબર તમારે તો તમે જોવા ગયા, તમે જોવા ગયા કઈ ગટું નહીં થાપ મેલી નટું એવી મેલી ધાલ ના કીધું ને. કીધું જોયું તમે? મેં જોયું નહીં પણ મને આઈને કીધું નહીં. તો કે મોને ના લેવાનું હોય ને તમને કઈ થાપ મેલી લ્યો કઈ જોયું તમે? મને ખાવ મેં તો થાપ અમને થાપ મેલી મને ખબર હે. અબે મી ચો કીધું કે અરે મી ઓને થાપ મેલી હા. તમે જોયું? આ તમે આયા હતા ને અમે બાથમ બાથા નતા કરતા. ઓવા એના 3 જણા મારતા હતા. તો તમે એક મિનિટ આ કાંજે જો ચોક્કસ અમે 3 જણા હતા, 2 જણા હતા અમે તો. જોયું આયોજન જુઠ્ઠું છે હવામાં તમારા અલ્યા અમાર તઈનો કે હે ભાઈ. હા તમે તઈ આપણે તઈ નતા. રવજી એવું કીધું આપણો તમે 2 જણા કે નટુને મારતા હતા. મારતા હતા ને તે. હા 3 જણા લડાતા હતા. અરે તમે વચમાં આયા ના કે આ ધોવાઈ જોવા તમને. અરે હેડ એના કામણે એક ધોલે આપણે હાલ ઊંધું પડી ગયું, આપણે દોતા પડી જશે. નટુ લડવા નહીં, હું એવું બદલા હું નહીં બદલા. એમાં તો રા બચી ગયા ઈ. તો હું આટલા ગઈ તો હું જવું હતી, તમે લડવું ના આવું તો હું જવું પછી. ના ના બે હોન્યા નકો દયા અકો પર આ દાદાગીરી વધારે ના હારી તારી. તું બહુ વધારે દાદાગીરી બહુ કર્યો હમણે, પણ આપણા ભાઈઓ તો હારી મરી રહો. આપણે 100 ભાઈઓ 100 ભાઈ હારી મરી રોકા પૈસા ભૂલ્યા, કોઈ દિવાળી ભૂલ્યા બગાડો. પણ ગટું એમ કહું હું ના, તું તો ગટું મોટો છું યાર. અહીંયા પણ અહીંયા સીધો થાપાવા મંડો ડાયરેક્ટ અકુબાને. બોલ હવે એ બધા એવા આપણે એવું ના થવાય. તમે તો સમજો ના આવું યાર પથ્થર મારો બધા. પણ મેં સમજાવવાનું ખાજી કોશિશ કરી પણ આયો સમજા જ નહીં, ફાની વાળેલો સીધો તમારે કરવાનું હોય દિવાળી, બે કુટુંબ ભેગા મળીને દિવાળી કરવાની નહીં કરવાની. એટલે આપણા કાકાનું નામ તમે તો ખોવા ગોમો લે આબરૂ કાઢો યાર. આ વેલજી વાળા કોઈ ઓછા નહીં, એ હાલ રંગ બદલ્યું છે. વાળા ઓછા નહીં બે આઈ જા સોનમન બે રે કે હાલ સફાઈ જોઈ લે. લડવાનું નહીં, તમારું કરવાનું બોલો. બે કુટુંબ મળીને ભેગી દિવાળી કરવાની નહીં કરવાની આ રહી. હવે અમારા જો અમારા મોટા કે છે હવે એમ કરીશું. શું કરવું કટવા બોલો તમે બરાબર. આવા નવા ધંધા કરશે તો તોય થાય, પણ મોટા છીએ આપણે કહીએ છીએ મોનું છે થોનું એ મોનું છું એને. નટુ વાહ હવે બોલો શું કરવું તમારે? મારે કચ્છું કેવું નહીં, મેં ખાલી પ્રેમથી જ વાત કરી હતી. મેં કોઈ ડાયરેક્ટ દાદાગીરી વાત પણ નથી નહીં, કરી. આજુબાજુ આપણો ઘર છે, એક બે પાણી જતું તો શું થઈ જવાનું? હું એમ કહું કોઈની ભાઈ. જવાન ના નહીં. આપની કુટુંબની વાતો ગામની છેલીઓમાં થઈ છે. એના આ કુટુંબ જો કુટુંબ કે ઓવાનું તેલજીન વેલજી જાય એના પછી તો બધું વેખાઈ લઈ ગયું બધું. આ અરે! લાલ લાલ કલર જે ભાઈઓ બધા અલા, ભેગા મારી ભેગા. વાત એવું હોત ને તો પહેલા વિચારવું હતું. આ પહેલા થાપ મારી હતી ને તારે પહેલા વિચારવું હતું કે આપણો પરિવાર એક છે. અત્યારે વિચાર્યું કોઈ ફરક ના પડે. આઈ ગયા હા બધું જે થઈ ગયું તમારે તારે ખબર નહીં પડતી. મોટા તો કે થાપ મિલો જઈને થાપ આવો તમે. અહીંયા પણ હું તો થાપે મેં નહીં ભૈયા. જોવાની. બે નટુબા બે તમે કટવા બે શું કરવાનું બોલાડો હવે? બોલતા નહીં. ભેગું રહેવાનું કે નહીં રહેવાનું કે દિવાળી અલગ કરવાની તમારે બે કુટુંબની?
શું કરવાનું આપણે શું કહેવાનું આપણે કે જો તો હું શું કહું છું અમારો આપે બે હતા છે ને આ પ્રતાપજીનું થોડું મોન નાખી દઈએ બરાબર એટલે આપણે કહી દઈએ અત્યારે કે આપણે ભેગી દિવાળી કરીશું આજ જવા દઈએ જવા દઈએ આજનો દાડો પ્રતાપજીના મોન નાખવું પડશે કેમ કે આપણે મોટા મારા ઉંમરના છે બરાબર એટલે આપણે કહેવું પડે હા કોક દાડે એકલા મળી એટલે ખબર બતાવી દે હવે તેવાની હજુ તો વાલ છે ને આ તો વાત છે ને શું કરવાનું તમારે બોલો આવું કરવાનું બે ફટાફટ બોલો હવે મારે જવું બહાર પછી જો અમે તો ભેગા તૈયાર છીએ ભાઈઓ ભેગા દિવાળી કરવા અમે તૈયાર છીએ તમારું કરવાનું બેનાડો નક્કી કરો બે જણા એટલે અમાર તો આવું તમે કયો એ જ હા તમે કહો એ કરીએ હવે તો બીજું શું તો કહીએ હવે આ 2 મિનિટ એટલે અમે બે જણા પાહેંડી તમારે એવું છે હાલ તો પ્રતાપભાઈ આવી ગયા ને એટલે બચી ગયા છે ના કહો હોવા ને એવા ધોવાસી એવા ધોવાસી એકલા મળવા દે એક મને તો બધાને તને ના ભમાવું ને તો મારું નામ નટુબા નહીં હા ઓય એવું કરવાનું બરાબર મારે બહાર જવું હોય તમે કહી દો જે તમારે કહેવાનું હોય ને કહી દો એટલે વાંધો નહીં જો હવે બીજો ઘટુ બાબા તમે મોટા છો આપણા અમે કહી કુટુંબ દીધું ને તમે મારાથી મોટા છો તો તમને નહીં ખાવા પડતી ના હવે આપણો આ દિવાળી ને કુટુંબ ભેગા મળીને કરવાની બે કુટુંબને તમે કહી દો આ તાલે ગમે વાત તો થાય લે કે આવું કુટુંબ હળી મળીને રહેતું નહીં સારું હવે દિવાળી ભેગી કરશું પણ અમે અમારો ધંધો કરશું દિવાળીમાં જુઓ કોઈ વચમાં બખાડો ના કરી આ જોયો અમે અમારા દિવાળી ધંધો કરીએ ને તે વખતે કશું દાન ના આપી જોવા ગમે તે કુટુંબમાં કરીએ પણ દિવાળી ભેગી ભાઈઓ ભેગી જ કરીશું તમે તાર જે ધંધો કરવો હોય કરો તમારે જે ધંધો કરો હળી મળી કરો કોઈ વચ્ચે કોઈ લડવા નહીં જવાનું આપણે ધંધો તો હળી મળી કરો બેદા ભેગા થઈને ધંધો ના દિવાળી જો આજે ભેગા રહેજો તો દિવાળી આ નહીં આ દિવાળી ને પેલી દિવાળી બધી દિવાળી આપણે હારી જ જશે પબલા એક વાત ઉપર બઠાના હું કહું પેલા તમે ઓમ આવી જાઓ હું કહું ઓમ આવી જાઓ વચ્ચે તમે લ્યો તમે ઓમ આવી જાઓ સાઈડમાં લ્યો 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 તમે ઓમ આવી જાઓ તમે ઓમ જોને તમે માર જોને બોલ હું કહેતો હતો કે ધંધો એનો કરવાના અમે તો કે છું એ વખત ના એટલે તમે ધંધો કરો તો યાર થોડોક અમે કુટુંબ વાળા છે એટલે બધું આપણે તાન કરી છું ને તાન અમે તમને કે છું બરોબર રંગ દેખાવા મળે અતારોથી અરે પણ ભાઈ ધંધો કરતો તો ભાઈ. કે રાજી થાય કરતા ના થાય હું એમ કહું હા હા એ તો અમે તમે આલે ધંધામાં હજુ એમ. વિચાર્યું નહીં અમે ખાલી આ તો કહી દીધું અતારો કીધું હવે. તમે વિચારતા રહેશો ને ધંધો મૂકન નાખશો પહેલો ધંધો કરવાનો હે મારે બધા બાત એ બાત ઉડી જવાનું જો હું તું કુબાવ ને હાલ પાડી દઈએ હમણાં તું બાજ પતી ગયું ચોકન ના પતી ના ગયું, તે બસ કાકા હવે. નો લેવાના પપલો હવે વાયના ભાઈ આપા વાત હવે વેકન ખાધો જાઈને દાચી મેલો બરોબર ભાઈઓ છો ભેગા બધા છોનથી ગલી મળીને નહીં તો આવી બતાવો સમજણ પહેલા પૂરું રાખતા હોય આવી સમજણ કટુંબમાં તમે પહેલા રાખતા હોય ને તો આ બધું લડવાનું ના થાય અહીંયા તમે કુટુંબમાં વાત પતી ગઈ હવે. મારા કરતી મોટા હો તમે કુટુંબમાં તો આ થવા જ ના દેવાય તો મારો ચમ આબુ પર આ વાતમાં એમ કહો તમે તમે પણ માનું મન નહીં નાખતા એને અમુક ટાઈમે માના ઉપર પેલી કરતા હોય ગરમી ભાઈ કરતા બોલો, હોય. તમે ધંધો જે દિવાળી કરો કરો ને તમારે ધંધો જે કરો કરો હા સો ભાઈ હળીમળી રહો હું એ જ કહેવા માંગુ તો તમારા દિવાળી કરણ ધડા થવા ને કરણ ધડા નહીં થાય અહીંયા આ દિવાળની તો ધામધૂમ ભાઈઓ ભેગા જ થશે જો આ સો ભાઈ ભેગા રહેશું ને તો ગામમાં કોઈ હા, અમી નહીં અડાડે આપણને હા. બરાબર એટલે ને જો ભેગા રહેશો તો દિવાળી આપણી થવા મસ્ત આપણે અલે એવું ના કરવાનું હોય હા, એટલે શું પડી ગયો હવે? સો ભાઈ ભેગા રહેજો તો દિવાળી હેપી દિવાળી Happy દિવાળી. હેપી દિવાળી એડવાન્સમાં જો આ તો ભેગા રહેશો ને તો આપણી દિવાળી કરણ ધડા થઈ જાય લેડો વાહ જીજે તું